હેલો ફ્રેન્ડ્સ. તો આપણે હાવથી શરૂ થતા પ્રશ્નો જોયા છે. એવા જ હાવવાળા બીજા થોડા પ્રશ્નો આપણે હાઉ મેની, હાઉ મચ એ પ્રશ્નો જોયા છે. હવે હાવથી શરૂ થતા જ બીજા કેટલાક પ્રશ્નો જોવાના છે, જેમાં એક વર્ડ છે હાઉ લોંગ. હાઉ લોંગથી પ્રશ્ન પૂછાશે. ક્યારે પૂછાશે હાઉ લોંગથી પ્રશ્ન, એને જરા વ્યાખ્યા એની સમજી લઈએ. પહેલાં હાઉ લોંગનો અર્થ શું છે? તો હાઉ લોંગનો અર્થ છે કેટલો સમય. બરાબર. તો વ્યાખ્યા એવું કહે છે કે કોઈ ઘટના કે ક્રિયા કેટલો નિશ્ચિત સમય સુધી ચાલી, કેટલા નિશ્ચિત સમય સુધી કોઈ ઘટના કે ક્રિયા ચાલી છે. એટલે ક્રિયાનું ડ્યુરેશન મતલબ કે એનો સમયગાળો જાણવો છે આપણે, કેટલા સમય સુધી એ ચાલી છે એ જાણવા માટે. બરાબર. કોઈ ઘટના કે ક્રિયા કેટલો સમય ચાલી, જેમ હું કેટલા કલાકથી વાંચી રહ્યો છું. બરાબર. પેલો સિંગર કેટલા કલાકથી ગાઈ રહ્યો છે, પેલો વક્તા કેટલા કલાકથી બોલી રહ્યો છે, કેટલી મિનિટથી બોલી રહ્યો છે. બરાબર. મિસ્ટર મહેતા કે મિસ્ટર નાવડિયા કેટલા વર્ષોથી આ સંસ્થામાં કામ કરી રહ્યા છે. બરાબર. આવું જ્યારે જાણવું છે તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય. બરાબર. આ ઉપરાંત એક નાનકડી હિન્ટ બીજી પણ છે કે તમારા સેન્ટેન્સમાં FOR વાક્યના અંતે ફોર આપેલું હોય અને ફોર પછી અનિશ્ચિત સમયગાળો આપેલો હોય. ફોર પછી અનિશ્ચિત સમયગાળો એટલે આવું લખેલું હોય, ફોર લાસ્ટ 10 months, ફોર લાસ્ટ 2 days, ફોર લાસ્ટ 3 hours. બરાબર. ફોર લાસ્ટ 3 weeks, ફોર લાસ્ટ 10 years. આવું જ્યારે લખેલું હોય તો એ ફોર પછી અનિશ્ચિત સમયગાળો કહેવાય. આવું જ્યારે આપવામાં આવે ત્યારે તમારે પ્રશ્ન બનાવવાનો હાઉ લોંગ વડે સિલેક્ટ કરવાનો છે, હાઉ લોંગ. બરાબર. તો ફરીથી સમજાવું, કોઈ ઘટના કે ક્રિયા કેટલો સમય ચાલી તે જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય. ઓળખવાની બીજી સહેલી રીત છે, વાક્યની અંદર ફોર આપેલું હોય ને ફોર પછી તમને અનિશ્ચિત સમયગાળો આપેલો હોય તો ત્યારે હાઉ લોંગથી પ્રશ્ન બને. ઓકે. હવે એની જરા વાક્ય રચના જોઈ લઈએ. હાઉ લોંગ વડે જે વાક્ય બનવાનું છે એની સેન્ટન્સ પેટર્ન શું કહે છે આપણે એ સમજીએ. સૌથી પહેલાં વાક્યમાં હાઉ લોંગ આવશે. બરાબર. સમયગાળો જાણવા માટે હાઉ લોંગ આવશે. અને હાઉ લોંગ પછી તરત જ શું મૂકવાનું છે તો કે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ, પછી વાક્યનો કર્તા, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદનું રૂપ અને અન્ય શબ્દો અને પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર. તો ચાલો આ વાક્ય રચના પ્રમાણે વાક્ય જોઈએ છીએ આપણે. પહેલું વાક્ય છે ધ ગેસ્ટ વિલ સ્ટે હિયર ફોર 2 weeks. ધ ગેસ્ટ વિલ સ્ટે હિયર ફોર 2 weeks. મહેમાન અહીં 2 અઠવાડિયા રોકાવાના છે. તો અંડરલાઇન કરેલો શબ્દ છે ફોર 2 weeks. ફોર પછી 2 weeks અનિશ્ચિત, કયા 2 અઠવાડિયા આપણને ખબર નથી, અનિશ્ચિત સમય છે. તો ફોર પ્લસ અનિશ્ચિત સમય આપેલો હોય તો પ્રશ્નની શરૂઆત થાય હાઉ લોંગ વડે. બરાબર. પ્રશ્નની શરૂઆત થશે હાઉ લોંગ. હવે વાક્યના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ. તો તમે વાક્યમાં જુઓ, ભવિષ્યકાળનું વાક્ય છે તો વિલ આપેલું જ છે, એ જ ટુ બીનું રૂપ નીચે લઈ લીધું. ત્યાર પછી વાક્યનો કર્તા તો એ છે ધ ગેસ્ટ. પછી મૂળ ક્રિયાપદ વિલ આવી ગયું એટલે એની સાથે મૂળ ક્રિયાપદ, તો એ પણ વાક્યમાં આપેલું છે સ્ટે, અને અન્ય શબ્દો છે હિયર. તો આખો પ્રશ્ન બન્યો હાઉ લોંગ વિલ ધ ગેસ્ટ સ્ટે હિયર, પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે મિત્રો. આ જ પ્રમાણે બીજું વાક્ય આપેલું છે તમને, તરુણ વોચ્સ વેબ સિરીઝ ફોર લાસ્ટ 10 hours. અંડરલાઇન કરેલો શબ્દ છે ફોર લાસ્ટ 10 hours. છેલ્લા 10 કલાકથી વેબ સિરીઝ જોઈ રહ્યો છે તરુણ. તો કેટલા સમયથી? તો છેલ્લા 10 કલાકથી. કયા 10 કલાક એ આપણને ખબર નથી. ફોર પછી અનિશ્ચિત સમયગાળો આપેલો છે. બરાબર. તો પ્રશ્નની શરૂઆત થાય હાઉ લોંગ વડે. હવે હાઉ લોંગ પ્રશ્ન મૂકી દીધા પછી આપણે કાળ પ્રમાણે, તો કાળ કયા કાળનું વાક્ય છે? અહીંયા વોચિસ ક્રિયાપદ આપેલું છે, SKS વાળું ક્રિયાપદ એટલે મૂકી દેવાનું છે ડઝ. સાદા વર્તમાન કાળનું વાક્ય એટલે ટુ બીનું રૂપ આવશે ડઝ. પછી વાક્યનો કર્તા આવશે તરુણ. હવે મૂળ ક્રિયાપદ આગળ ડઝ મૂકી દીધું ટુ બીનું રૂપ એટલે મૂળ ક્રિયાપદ લખવાનું છે વોચ, અને પછી અન્ય શબ્દો છે વેબ સિરીઝ. તો આખો પ્રશ્ન તમારો થાય છે હાઉ લોંગ ડઝ તરુણ વોચ વેબ સિરીઝ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો મિત્રો? આ થયું હાઉ લોંગથી બનતા પ્રશ્નો. આ જ પ્રમાણે
હાઉ ફારથી શરૂ થતા પ્રશ્નો આપેલા છે. હાઉ ફાર વડે શરૂ થતા પ્રશ્નો. પહેલાં તો હાઉ ફારનો અર્થ શું છે? તો હાઉ ફારનો અર્થ થાય છે કેટલે દૂર, કેટલું દૂર એમ. બરાબર. ક્યારે આનો ઉપયોગ કરવાનો છે? તો કોઈ વસ્તુ અથવા વ્યક્તિ, વાક્યમાં આપેલું કોઈ વસ્તુ કે વ્યક્તિ એ કર્તાથી અથવા કોઈ સ્થળથી કેટલી દૂર છે, એ બે વ્યક્તિ અથવા બે વસ્તુ કે બે સ્થળ વચ્ચેનું જ્યારે અંતર જાણવું છે, એ અંતર જાણવા માટે હાઉ ફાર વડે પ્રશ્ન પૂછાય. ખાસ કરીને યાદ રાખજો, આમાં જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ મીટર, કિલોમીટર, માઇલ, બરાબર, આવા શબ્દો આપેલા હશે. ખ્યાલ આવ્યો? તો અંતર જાણવું હોય ત્યારે હાઉ ફાર વડે પ્રશ્ન પૂછાય. હાઉ ફારની વાક્ય રચના તમે જોઈ શકો છો. સૌથી પહેલાં હાઉ ફાર મૂકી દેવાનું છે. ત્યાર પછી કાળ પ્રમાણે ટુ બીનું રૂપ આવશે. ત્યારબાદ તમારે વાક્યનો કર્તા મૂકી દેવાનો છે. પછી મૂળ ક્રિયાપદ અને ત્યાર પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. ઉદાહરણ તરીકે તમારું પહેલું વાક્ય છે, અંબાજી ઇઝ 100 કિલોમીટર અવે ફ્રોમ હિયર. તો અંડરલાઈન કરેલો શબ્દ છે 100 કિલોમીટર અવે. અંબાજી અહીંથી 100 કિલોમીટર દૂર છે. તો અંબાજી કેટલી દૂર છે? અંતર જાણવું છે. 100 કિલોમીટર અંતર આપેલું છે, અંડરલાઈન કરેલો શબ્દ. તો પ્રશ્ન કોનાથી શરૂઆત થશે? હાઉ ફાર વડે. હવે હાઉ ફાર પછી તરત કાળ પ્રમાણેનું ટુ બીનું રૂપ તો એ વાક્યમાં આપેલું છે ઇઝ. વાક્યનો કર્તા છે અંબાજી. અન્ય શબ્દો, ક્રિયાપદ આપ્યું નથી તો ડાયરેક્ટ અન્ય શબ્દો આવશે, એ છે ફ્રોમ હિયર. તો આખો પ્રશ્ન છે તમારો હાઉ ફાર ઇઝ અંબાજી ફ્રોમ હિયર. આ વિકલ્પ જ્યાં લખેલો હશે ABCDમાંથી એ તમારો આન્સર હશે. બરાબર. સેમ વસ્તુ બીજું વાક્ય છે, જુઓ. માય સ્કૂલ ઇઝ 500 મીટર્સ અવે ફ્રોમ માય હાઉસ. મારી સ્કૂલ મારા ઘરથી 500 મીટર દૂર આવેલી છે. તો કેટલી દૂર છે? તો 500 મીટર દૂર છે. તો ફરીથી અંતર આપેલું છે એટલે હાઉ ફાર, વાક્યમાં ઇઝ આપેલું જ છે તો એ ટુ બીનું રૂપ લઈ લીધું. વાક્યનો કર્તા છે માય સ્કૂલ, બરાબર. અને ત્યાર પછી ક્રિયાપદ નથી આપેલો તો અન્ય શબ્દો મૂકી દેવાનો, ફ્રોમ માય હાઉસ. તો આખો પ્રશ્ન છે હાઉ ફાર ઇઝ માય સ્કૂલ ફ્રોમ માય હાઉસ. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. તો આ થયું હાઉ ફારથી બનતા પ્રશ્નો. સેમ વસ્તુ સિન્સ વેન. સિન્સ વેનથી બનતો પ્રશ્ન જોઈશું હવે. સિન્સ વેનનો અર્થ થાય છે ક્યારથી. બરાબર. કોઈ ક્રિયા ક્યારથી શરૂ થઈ છે એવું પૂછવું છે ત્યારે. તો ડેફિનેશન એવું કહે છે કે જ્યારે કર્તા કોઈ ઘટના કે ક્રિયા કેટલા નિશ્ચિત સમયથી કરી રહ્યો છે અથવા ક્રિયા ચાલુ છે, કેટલા સમયથી એ ક્રિયા ચાલી રહી છે, કરી રહ્યો છે એ ક્રિયા, એ જાણવું છે ત્યારે. અથવા એક ઇઝી રીત કે તમને જેમ પેલું ફોર વાળું શીખવાડેલું એમ વાક્યના અંતે સિન્સ શબ્દ આપેલો હોય અને ત્યાર પછી એક નિશ્ચિત સમય આપેલો હોય અથવા ક્રિયાનો આરંભિક સમય આપેલો હોય, ક્રિયા ક્યારથી શરૂ થઈ ત્યાં આપેલી હોય, તો ત્યારે પ્રશ્ન પૂછાય સિન્સ વેન વડે. ખાસ યાદ રાખજો, વાક્યમાં સિન્સ લખેલું હોય, અંડરલાઈન કરેલું હોય સિન્સના નીચે અને એના પછી સમય આપેલો હોય, એટલે જ્યાં વાક્ય પૂરું થાય છે ત્યાં એન્ડમાં લખેલું હશે સિન્સ 9 o'clock, સિન્સ સન્ડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2010, સિન્સ માય ચાઇલ્ડહુડ, સિન્સ આઈ વોઝ ફેલ ઇન સ્ટાન્ડર્ડ 11. સિન્સ પછી સમય છે, બરાબર. ત્યારે પ્રશ્ન સિન્સ વેન વડે બને. એ સિવાય સિન્સ વેન વડે સિન્સ આવવું જોઈએ તો જ સિન્સ વેન વડે પ્રશ્ન બને મિત્રો. ઓકે. તો હવે સિન્સ વેનની વાક્ય રચના જો ઓળખવાની તમને ખબર પડી ગઈ, વાક્યમાં સિન્સ જોવા મળશે જ તમને. તો પહેલાં સિન્સ પછી જો સમય આપેલો હોય, નિશ્ચિત સમયગાળો, તો સિન્સ વેન મૂકી દેવાનું છે. સિન્સ વેન પછી તરત જ કાળ પ્રમાણે ટુ બીનું રૂપ અને ત્યાર પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો મૂકી દેવાના છે. ક્લિયર? ઓકે. તો હવે જુઓ તમારું સેન્ટન્સ. પહેલું વાક્ય છે અનિલ સર હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 1998. હવે અંડરલાઈન કરેલો શબ્દ છે સિન્સ 1998.
સૌથી પહેલી શરત સિન્સ આપેલું છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો જુઓ ચોક્કસ વર્ષ આપેલું છે 1998. આ નિશ્ચિત સમય, એવું નથી સિન્સ લાસ્ટ 10 યર્સ, લાસ્ટ 20 યર્સ, આવું નથી, બરાબર. સિન્સ પછી નિશ્ચિત સમય જ આવે. તો ત્યારે પ્રશ્નની શરૂઆત કરવાની તમારે સિન્સ વેન વડે. હવે આવવું જોઈએ વાક્યનું ટુ બીનું રૂપ, તો એ છે હેઝ. એ ઉપર આપેલું જ છે વાક્યમાં, એને જ નીચે લઈ લીધું છે મેં, બરાબર. હવે વાક્યનો કર્તા લઈ લીધો અનિલ સર. ત્યાર પછી ક્રિયાપદ લેવાનું છે, તે ઉપર આપેલું છે બીન ટીચિંગ, એ જ આપણે ક્રિયાપદ લઈ લીધો નીચે. અન્ય શબ્દો છે ઇંગ્લિશ અને અન્ય પાછળ ક્વેશ્ચન માર્ક. તો તમારો પ્રશ્ન બન્યો સિન્સ વેન હેઝ અનિલ સર બીન ટીચિંગ ઇંગ્લિશ, બરાબર. અનિલ સર કેટલા સમયથી, ક્યારથી અંગ્રેજી ભણાવી રહ્યા છે. આ જ પ્રમાણે બીજું વાક્ય છે, મિસ્ટર વ્હાઇટ હેઝ બીન વેઇટિંગ ફોર ધ ગેસ્ટ સિન્સ 10 AM. મિસ્ટર વ્હાઇટ સવારે 10 વાગ્યાથી મહેમાનની રાહ જોઈ રહ્યા છે. તો સિન્સ પછી જુઓ નિશ્ચિત સમય છે 10, સિન્સ 2 hours, સિન્સ ફોર લાસ્ટ 2 hours એવું નથી. સિન્સ પછી નિશ્ચિત સમય હોય તો પ્રશ્નની શરૂઆત મૂકી દેવાની સિન્સ વેન. વાક્યમાં આપેલું ટુ બીનું રૂપ હેઝ, વાક્યનો કર્તા મિસ્ટર વ્હાઇટ, અન્ય શબ્દો છે બીન વેઇટિંગ અને ક્રિયાપદ છે બીન વેઇટિંગ ને અન્ય શબ્દો છે ફોર ધ ગેસ્ટ. તો સિન્સ વેન હેઝ મિસ્ટર વ્હાઇટ બીન વેઇટિંગ ફોર ધ ગેસ્ટ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું સિન્સ વેન વડે. આ જ પ્રમાણે છેલ્લો પ્રશ્ન આપણે ભણીશું હવે, હાઉ ઓફન, બરાબર. હવેનો પ્રશ્ન છે તમારો હાઉ ઓફન. હાઉ ઓફનનો અર્થ થાય છે કેટલી વાર, ગુજરાતી અર્થ થાય છે કેટલી વાર. ક્યારે ઉપયોગ કરવાનો? તો કરતા કોઈ ઘટના કે ક્રિયા કેટલી વાર કરે છે એ જાણવું છે. કરતા કોઈ ઘટના કે ક્રિયા કેટલી વાર કરે છે એ જાણવું છે, બરાબર. હું વર્ષમાં 3 વખત અંબાજીની મુલાકાત લઉં છું, બરાબર. અંબાજી મંદિરની મુલાકાત લઉં વર્ષમાં 3 વખત, તો એ ઘટના 3 વાર થઈ, બરાબર. હું મારા મામાને ત્યાં દર મહિને જાઉં છું, તો દર મહિને થતી ક્રિયા, બરાબર. તો કરતા કોઈ ઘટના કે ક્રિયા કેટલી વાર કરે છે એ જાણવું છે. અથવા એક સહેલી રીત, વાક્યમાં તમને કેટલાક વિશેષણો આપેલા હોય, ઉદાહરણ તરીકે ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, નેવર, ફ્રીક્વન્ટલી, રેગ્યુલરલી, બરાબર, યુઝવલી. સાદા વર્તમાનકાળના જે વિશેષણો છે ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, યુઝવલી, ફ્રીક્વન્ટલી, રેગ્યુલરલી, આવા શબ્દોના નીચે જ્યારે અંડરલાઈન હોય તો એના વિશે જાણવા હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય, બરાબર. સેમ વસ્તુ હાઉ ઓફનની વાક્યરચના જુઓ, બહુ સહેલી વાક્યરચના છે. ઉપરની જેમ જ પહેલાં હાઉ ઓફન, ત્યાર પછી ટુ બીનું રૂપ, ત્યાર પછી વાક્યનો કર્તા, ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ ને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. સો હવે આપણું તમારું સેન્ટેન્સ છે, આઈ વિઝિટ નર્મદ લાઇબ્રેરી 2 times a week. અંડરલાઇન કરેલો છે 2 times a week. હું નર્મદ લાઇબ્રેરીની મુલાકાત 2 વખત લઉં છું અઠવાડિયામાં. તો અઠવાડિયે આ ક્રિયા હું કેટલી વાર કરું છું? 2 વાર. તો કેટલી વાર એ ક્રિયા કરું છું એ જાણવું છે અઠવાડિયામાં, એટલા માટે પ્રશ્ન બનશે હાઉ ઓફન, બરાબર. હવે મૂળ ક્રિયાપદ આપેલું છે વિઝિટ, તો હવે કાળ પ્રમાણે તમારું ટુ બીનું રૂપ આવશે ડુ. મૂળ ક્રિયાપદ આપેલું હોય તો ટુ બીનું રૂપ લેવાનું છે ડુ. વાક્યનો કર્તા છે આઈ. હવે આગળ ડુ, ડસ કે ડીડ મૂકો એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો એ આવશે વિઝિટ, અને અન્ય શબ્દો છે નર્મદ લાઇબ્રેરી. તો આખું વાક્ય છે હાઉ ઓફન ડુ આઈ વિઝિટ નર્મદ લાઇબ્રેરી, પાછળ ક્વેશ્ચન માર્ક. આ જ પ્રમાણે બીજું વાક્ય છે હી સમટાઈમ્સ વોચિસ હોરર મૂવીઝ. તો સમટાઈમ્સ આના નીચે અંડરલાઈન છે, એ કેટલીક વાર હોરર મૂવીઝ જુએ છે, બરાબર. સમટાઈમ્સના નીચે અંડરલાઈન છે, તો સમટાઈમ્સના નીચે અંડરલાઈન હોય તો પ્રશ્નની શરૂઆત કોનાથી કરવાની? હાઉ ઓફનથી. વોચિસ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે એટલે ટુ બીનું રૂપ આવશે ડઝ. વાક્યનો કર્તા લઈ લો હવે હી, આગળ ડઝ ટુ બીનું રૂપ વાપર્યું છે એટલે મૂળ ક્રિયાપદ વોચ, અને અન્ય શબ્દો છે હોરર મૂવીઝ. તો હવે તમારા જે 4 વિકલ્પ હોય
એમાંથી એવો વિકલ્પ સિલેક્ટ કરો, સમટાઈમ્સના નીચે અંડરલાઇન હોય તો, જેમાં લખેલું હોય હાઉ ઓફન ડઝ હી વોચ હોરર મૂવીઝ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીં તમારા બધા જ WH પ્રશ્નો જે તમને પૂછાય છે એ મેં તમને સમજાવી દીધા. એવી રીતે કદાચ કોઈ ઉંમર વાક્યની અંદર કોઈ વર્ષના નીચે અંડરલાઇન કે ભાઈ 60 યર 85 યર્સ આવા પ્રશ્નોના શબ્દોના નીચે અંડરલાઇન હોય તો પ્રશ્ન હાઉ ઓલ્ડથી બને. આ પ્રશ્નો બહુ રેર, બહુ ભાગ્યે જ પૂછાય, એટલા માટે નથી કરાવી રહ્યો. પણ વર્ષ વિશે પૂછેલું હોય તો હાઉ ઓલ્ડથી પ્રશ્ન પૂછાય. બરાબર? કદ આપેલું, કોઈ વ્યક્તિની કદ આપેલું હોય તો હાઉ ટોલથી પ્રશ્ન પૂછાય. હાઉ ટોલ. બરાબર? કે ભાઈ મિસ્ટર મોહન એ 6 ફૂટ ઊંચા છે, તો એમનું કદ આપ્યું છે તો એ હાઉ ટોલથી પ્રશ્ન પૂછાય. બરાબર? કોઈ ઊંચાઈ, કોઈ વૃક્ષની, પર્વતની, બિલ્ડિંગની ઊંચાઈ આપેલી હોય તો હાઉ હાઈથી પ્રશ્ન પૂછાય. મગજમાં ઉતરે છે? તો આ એવા પ્રશ્નો છે જે કદી લગભગ પૂછાય જ નથી. બરાબર? પણ છતાં મેં તમને સમજાવી રાખ્યા. ઓકે ફ્રેન્ડ્સ? તો આટલે સુધીનું જે છે એ હું તમને ફોટો સેન્ડ કરીશ. એ તમારે હોમવર્ક તરીકે તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે. ઓકે મિત્રો? બાય. તો અહીં WH ક્વેશ્ચન બધા પૂરા. નેક્સ્ટ વિડીયોમાં આપણે એની એક્સરસાઇઝ જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ? બાય.